તો હેલો મિત્રો બધાને સવારમાં ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ. તો અમે છે સિક્રેટ પ્લેસમાં પાછા નીકળ્યા છે 4 જણા. તો આ મેં ડોલસી લઈ લીધી છે. આ વખતે આખી ડોલસી ભરીને જ આવવાનું છે અમારે કેટલા બે માણસો ખરી ગયા છે. તો એને અમને ફોન કર્યા હતા તો કોઈ જવાબ દીધા નહીં. એક માણસ નવો રેડી થયો તો એનો પ્લાન ફેલ થઈ ગયો. એ કે મારે બીજી જગ્યાએ જવાનું છે. તો ચાલો અમે હવે જાય છે. એક જણાને લેવાનું છે અમારે. તો અમારી બ્લેક કાળી ધનનો કાઢી છે, કાળી ભેંસ છે એ. ચલો હવે બધી ગાડીઓ બેસી જાય અને બેગમાં બધું ભરી દઈશ, પાણીની બોટલો ને વેફરો બધું, કેમ કે ત્યાં ખાવા માટે કરીને. તો ત્યાં જઈને પછી અમે તમને બતાવીએ. આજે છે ને પવર નહીં છે, આપણે તો છે ને તે જેકેટ ને અંદર ટી શર્ટ ને બધું પહેરી લીધું છે અને ન્યાય પવન આવે ઠંડો ફરી જઈને દારૂ છે ને પછી મેં એક્સ્ટ્રા પછી ટોપી લઈ લીધીશ. આપણે તો આપણે બંદોબસ્ત કરી લીધું છે એટલે વાંધો આવીએ નહીં. ચલો આપણે નીકળી જશે હવે એક જણાને લેવા માટે ઘરને. તમને દેખાય છે ડુંગરા જુનાગઢના. જુનાગઢ દેખો ના ગાય, દેખો ના ગાય, દેખો ના, દેખો ના, દેખો ના. જુનાગઢના ડુંગરા આવી ગયા છે. કાશ્મીરમાં આવ્યા આપણે. જુનાગઢના ડુંગરા ને કાશ્મીરમાં આવ્યા. તો વહાં છે ને પહલગામ છે. પહલગામ આ ડુંગર ઓલું કેવું હોય છે ઉતરીને? હા, ને જો ઓલું ગ્રાઉન્ડ જેવું દેખે ને એ પહલગામ છે. ચલો ભાઈ, કચલા પકડવામાં ઊંધો વે થઈ ગયા છે અમે. આ પહાડોમાં ઠેકડો મારીએ ને એટલે આગળ દરિયો છે મને પકડા है. 19 बीस का फर्क है हमारे यहाँ पे. તો હવે અહીંથી છે ને તે ખાલી પહાડ તપવાનો વાળો છે અમારે. પહાડ તપી જાય એટલે તમને દરિયો બતાવી અમે. હવે જોઈએ પછી ત્યાં પૂગીને કોણ પહેલો પકડે છે. આપણે તો છે ને ડોલસી પકડવા વાળા છે. હલો મિત્રો, અમે પૂગે એવા છે હવે. ના બાજુમાં અમે હોટલ છે, ઓનલાઈન બુક કરી દીધા તો મનીષ બુક કરેલા છે. ઉબોળે હોટલ છે. આ ઉબોળે હોટલ છે. આ છે ઓબરાય હોટલ. આમાં 2 રૂમ અમે બુક કરેલા છે. પહેલા અમે જવાનું છે કૈસા કાઢવા, પછી આવે એની પાસે લંચ કરવા જવાનું છે. તો અહીંયા વેધર તો સારું છે, અહીંયા ફેમિલી કરતા તો જો અમે પેલા છે ને છેટ ઓલી બાજુ ગાડી લઈને વટી ગયા હતા. તો એ બાજુ વ્યૂ સારું છે. ઉપર છે ને આલું ધોરો ચડવાનું છે એમ. તો હવે પહેલાં અમે જયા બધો બધી સામાન કાઢી લઈએ અમે ગાડીમાંથી, પછી નીચે ઉતરીએ તો તમને બતાવીએ પાણી કેટલું ઓળખ્યું છે. કસલા કાઢવા માટે કરીને આવે છે. જો અહીંથી કેટલું નીચે છે. ના ઝાડું કેવા મસ્ત ઉગેલા છે, એટલે પહાડોની જેમ. આપણે કેમ ઓલામાં આમ ગયા હોય ગિરનાર બાજુ ને ડુંગરાઓમાં બધી ઝાડવા હોય ને આમ નીચે. તો મનીષ જઈશ આગળ. પહેલાં 2 ભાઈઓ વટી ગયા અમને મૂકીને, કારણ કે બેગમાંથી અમારે બધું કાઢવાનું હતું ને એટલે. અને દરિયો તો મિત્રો ફૂલ ભર છે. પછી જાય પછી ખબર પડીએ. આજે અમારે વેઇટ કરવી પડશે. હે હા એવું કરે બે ધીરે અમે ફરવા તો એ અહીં બેઠેલો છે, ફરવા આવ્યો છે. એટલે પહેલાં 2 ભાઈ વટી ગયા તમને બતાવું ક્યાં ગયા છે. દરિયો પણ તમને બતાવું. તો ઓલા 2 ભાઈ તો પરાય ઊભી ગયા છે ને ઓલો તો વેફર લઈને મંડ્યો જ ખાવા. જો દરિયો કેટલો ફૂલ છે, ભર છે પાણી નીકળી જતા સારું છે. જો ચાલો ફ્રેન્ડ્સ, અમે છે ને તે પહેલી બાજુથી છે ને તે આ બાજુ એવા છે ફરવા માટે કરીને, કેમ કે હજી દરિયો છે ને ભર છે એટલે. તો મનીષ તમને કંઈક કહેવા માંગે છે. ભાઈ એવું નથી, ત્યાં ઓલી ઓબરાય હોટલમાં ગયા હતા, રૂમ બરાબર હતા નહીં. ऐसे तो नहीं होता है. તો પછી હવે અહીંયા ઓલ્વો હોટલમાં આવ્યા છે હવે. તો આ છે ઓલ્વો હોટલ. હા, તો આમાં 2 બુક કરી લીધા છે હવે છેલ્લા. તો હવે ફાઇનલી આમાં જવાનું છે હવે. તો ચલો હવે અમે છે ને બીચ ઉપર જ્યાં ફરવા માટે કરીને, કારણ કે પહેલી બાજુ અમે ધોરો ઉતરીને ખાલી દરિયા જોવા માટે કરી ગયા હતા. તો ફૂલ છે અને અહીંયાથી કંઈક 2-3 મિનિટનું જ હતું. તો અમે ગાડી લઈને આગળ ફરી આવીએ અને જોઈ આવીએ. તો મનીષ કે ઓલા રૂમ બુક કરી લીધા છે. જાઓ, આ પેલી બાજુ બધું બેઠવાનું ને બધું છે, દરિયાપટ્ટીનું, અને ઓલી બાજુ ગાડીઓનું પાર્કિંગ ને બધું છે. તો આ બાજુ આપણે જાય ઓલું ક્રૂઝ ને બધું આ બાજુ કંઈક હતું. લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા અહીંથી વેઇટર હતા ત્યારે. તમે તો અહીંયા છે ને
મનીષને મુજરો કરાવવા માટે કરીને રાખ્યો. એટલે અમે છે ને નરેન્દ્ર મોદી જીતો છે ને હા એટલે અહીંથી અમારે ભાષણ કરવાનું છે. ના પેલો તને મુજરો કરાવવાનો છે. એટલે આ ખોરેશીને અમે ઓર્ડર આપી દીધો હતો. અહીંયા બેહારવાની ખોરેશી અને અહીંયા ખોરેશી મૂકી દીધી છે. અને એ છે ને અમે કહેલા કરીને આવીને પછી મનીષને છે એ મુજરો કરાવવાનો છે. પછી યોગ્ય છે ને ટબલાઓ કરીએ જો ઓલો મુજરો કરવા માંડ્યો પડે. કઈ ખુશીમાં મુજરો કરે છે? પાણી ભરશે એટલે તો કેટલા કરી રહે પછી મુજરો કરાવી આપણે એક જણો તો સારું કરી દીધી પ્રેક્ટિસ કરવાની મુજરાની. મુજરો કરવા માટે કરે. એ બિપાશાનું નામ લેમાં રણવીર બિપાશાનું નામ લેમાં રણવીર ખોટું લગાડી જાય ધુરંધર બનીને એ તારી પાસે નગર. ચાલો એનાનું મુજરાની પ્રેક્ટિસ થઈ ગઈ છે. હવે જાય પેલી બાજુ અમે આ બાજુથી હાલતા હાલતા આવ્યા છે. આમ જવાનું છે તો પેલું પર દેખાય છે ને કંઈક તે બાજુ. ચલો આપણે છે ને ઠંડીમાં કોફી પીવા માંડ્યા છે કેમ કે હજી દરિયાની વાર છે તો અમે કોફી પી લઈએ ને થોડોક ટાઈમ કાઢી નાખીએ. આને ખબર નહીં હું લીધું હું લીધું લસ્સી. ઓહ મજા આયા. લસ્સી લીધી ઓ કાળી લસ્સી આવે એ નવી છે. હા વીઆઈપી માણસોની વાત થાય એટલે હું કાળી લસ્સી પીએ. ઓલા બે ખબર ને હું લીધું છે. તો એક ભાઈ દોરવા માટે કરીને આવી ગયો છે. બધું રેડી કરે છે દોરવા માટેનું. જો એનો ઘાસ બધું બાંધી દીધું છે. તો અમે ત્યાં જાય ને પૂછીએ કે કંઈ બાંધ્યું છે કે નહીં. તો જો આ છે ને આ વાલા ભાઈની હેલ્પ કરવા માટે પૂકી વાત છે. એ હું લેવો છે ઘાસ કરવામાં ખબર ડેટકી લેવો છે જો આમાં છે ડેટકી છે સ્ક્વીડ. તો આકાશીભાઈને કે હું પોડવી દઉં તને કુટ્ટીમાં. તો ચાલો મિત્રો મનીષે છે ને દોડવાનું કામ ચાલુ કરી લીધું છે અહીંયા. હવે હું બાંધે ખબર નહીં બાંધે ને એને જ પાણીમાં ફેંકી દેવાનો છે. અહીંયા કે ગોલ બાંધવાનું છે. બાપો ગોલ હે આ ભાઈનું ઓલું છે તે કે હું દોડું એ ભાઈ કે ઓકે શ્યોર કે તું દોડી કે પાણી ઓછા થતા જાય છે. ચલો અમે છે ને આ પિયરમાં એન્ટર થયા છે. જાય અંદર જોઈએ બધું કેમ કે અત્યારે સવારના 10:30 જેવું થયું છે એટલે પબ્લિક તો કોઈ નથી. હોનાના હવા જો બેઠાડ્યા છે. એ પરે સકેડી છે તો ત્યાં લગભગ બ્રાઇટન હોય છે. એ પરે સકેડી છે તો બ્રાઇટન ત્યાં છે લગભગ. અલગ અલગ જગ્યા પર કેમ કે બ્રાઇટનમાં પણ છે ને સકેડી છે એટલે અને આવા સ્ટોનસ છે તો અહીંયાથી છે ને બધી બીચું આ એક એરિયાથી બધી જોઈન્ટ થતી જાય. પેલી બાજુ 7 સિસ્ટર આવી જાય આ બાજુ બ્રાઇટન આવી જાય એમ બધું થતું જાય. તો આ બાજુ છે ને એમ ફરતી ફરતી આખો દરિયાની બીચું છે. તો પેલી સકેડી દેખાય તમને બતાવું જે આ સકેડી છે તો એ બ્રાઇટનના બી સેમ જ છે. બ્રાઇટનમાં છે ને આવી રીતના પેલું પિયર્ડ પણ છે. તો આપણે એમ લાગે નહીં કે આપણે કંઈક બીજી કે એમ લાગે બ્રાઇટનમાં છે આપણે. આ કેટલું ઉપર બનાવેલું છે ઊંચું જો અહીંથી જોઈએ ને આપણને એમ લાગે ઓ માય કેટલું નીચે છે. આ તો તારે અહીંયા ફરવા જાણે કેમ હોય નહીં જલ પડી છે. જો અહીં કાચબા બનશે અને આ જો અહીં કચલા લોકો પકડીને પહેલા રીતે મૂકી દીધા છે તો અમીને મળે નહીં ખબર નહીં. આ વિક્ટોરિયન છે ને ટી રૂમ છે. તો જો કેટલું મસ્ત દેખાય છે લોકેશન. આ પાછળના ભાગે એમ પૂગાવ્યા છે. તો આજ તો ઊભાનું આ લોકો તો હજી નામ લેતા નથી. હાયલા છે આખું શું કહેવાય પરિક્રમા ફરવી લાગે છે આ લોકોને.
તો મિત્રો જો આ કેટલું નીચે છે અને આ ઓલા જે એના ઓલા બનાવ્યા છે ને પીલપાયા આખા કાડાના ભરાઈ ગયા જો આ મોબાઈલ છે ને જામ પકડી રાખવો પણ બાકી ગયો ને તો પછી રામ સત્ય મોબાઈલ તમારે ઝાડુ ગુસ્સે મને પ્રેમ છે અહીંથી તમે ભારે લઈ ગયો દોડવા માટે કરી બધી કુટીઓ ને બધીના દાંડિયા છે તો જો અહીંયા છે ને ત્યાં ટ્રેન આવેલી છે અમે પહેલી બાજુ ગયા હતા ને ત્યાંથી અહીંયા આવી છે ટ્રેન અહીંયાથી ત્યાં જવાનું બેઠીને ત્યાંથી આ બાજુ આવી કે કેમ કે અહીં છે ને છેલ્લો એન્ડ છે બીચનો અહીં સુધી આવી કે ટ્રેન જો આ 3 ડબ્બાવાળી ટ્રેન છે હવે અમે છે ને ઉતરી આવ્યા છે ડોલસા લઈને પહેલાં બે આગળ જાય છે અને એક મારી પાસે ડોલસી છે પાણી ઓવર થવા માંડ્યું છે એટલે અમે નીચે ઉતરી આવ્યા છે એક કીધું આગળથી ઉતરી જાય તો ધીમે ધીમે આમાં આવીએ ને પાણી ઓછું થતું જાય એમ ગોટતા જાવ તો આના પર મનીષ વિચાર કરે સરવાનું કે ઉપર શરીરે જોઈએ અહીંયાથી હું દેખાય છે આપણને તો ચાલો અમારે હવે યોગેશ છે ને ચાલુ કરી દીધું છે પથરા ઉતરવાનું ઉથલ પાથલ કરવા માંડે છે હું બે ડોલસે ક્યાં લઈને એ જોઈજે તું નકર ગરબો થઈ જાય આના અમે 2 જણાને એક ડોલસી આપી છે ને એક ડોલસી મેં રાખી 2 જણા હશે તો કોઈ હવે જોઈએ હવે કોણ વહેલું ભરે છે આ વિચાર પણ આવતું ને હાલો આ 2 ડોલસી મને પકડાવી છે આ હાલ હવે મને 2 ડોલસા વાળો કરી દીધું લે હે વા 3 જણા હવે તો પછી આ એક જ ડોલસી રાખવાની હતી તો હેલો ફ્રેન્ડ્સ આપણે ઉદ્ઘાટન કરી નાખ્યું છે કૈસલાનું પહેલું ઉદ્ઘાટન આકાશે કર્યું છે તો તમને બતાવું જાઓ છે ને મોટા મોટા કૈસલા પકડી લીધા છે અમે જે નાના કૈસલા મૂકી દઈએ છે મોટા મોટા સીરી છે અમારું જે મેન જે જગ્યા છે ને કૈસલા કાઢવાનું જીવ મિલો અજીબ જીવ મળ્યો જો તો ખરી હું બોલે ગોબડો મળ્યો છે અજીબ જીવ છે ના અમારો હા જો ભાઈબંધ કેસરો કેસરી કલરની હાલો આવ પારો એને મૂકી દે પાણીમાં એને પાણીમાં મૂકી દે એને ક્યાં લઈને જઈશ એ સોલી ગઈ તો જે અમારો મેન જે પાર્ટ છે ને એ બાજુ તો હજી પાણી ઓછું નથી પણ અમે આપણે છે ને પથરા ઉસકાવવા માટે કરીને આવી ગયા છે અમે આ બાજુ ઉસકાવતા ગયા ને તો એ પ્રમાણે પહેલી બાજુ પાણી ઓર થઈ જાય ને પછી બાજુ જાઉં અને આ વખતે તો ડોલસી ભરવાનો વિચાર કર્યો છે કે ડોલસી ભરી જ લેવાની છે કારણ કે અમે હમણાં આવ્યા છે ને તો પાણી હમણાં ઓર થયું છે પાણી ઓર થવા પહેલાં અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે પાણી અમારી પહેલાં ઓર થયું જે જમી લીધું નાકમાંથી હેડા હેલા છે ખબર પડતી ચલો બોલીએ ને તમને પછી બતાવીએ અને ડોલસી પકડવાળો મને મોકલો છે કારણ કે મતલબ કંઈ છે ને કષ્ટ કરે છે 2 ડોલસી લાવેલા 2 ડોલસી છે ને 1 ડોલસી ભેગી કરી લીધી છે 1 ડોલસી પછી બીજી ડોલસી બની કાઢો કસલો કાઢો મોટો છે મોટો હા એક નાખો આમાં બૂટું તો બધી ના છે નવાઈ જ ગયા છે આમાં બૂટું ભીંજાય સિવાય કંઈ કામ થાય નહીં એમાં કઈ નથી યોગેશ એ સાઈ તારા પગમાં ગીરું તારા પગમાં યોગેશ તારા પગમાં એ રવાડે નાની છે એ ઈને રવાડે નહીં જો ફ્રેન્ડ્સ પાણી આવે છે ને ભર થવા માંડ્યું છે આ વખતે પાણી આવીને છે ને તે કારણ કે બતાવે 6 વાગે ભર પાણી થવાનું પણ અત્યારથી પાણી છે લગભગ કલાક જેવું પાણી વાન પીવું હોત કાંઈ વાંધો નહીં અમારે કસલાની થોડાક થઈ ગયા છે જો આવલી વાઈટ ડોલસીમાં હતું ને તો એ કૈસલા છે ને ઉપર નીકળીને વટી જતા હતા 3 કૈસલા નીકળી ગયા દેખી ગયું કે આ દબાઈ છે ને આ ડોલસી બદલી લીધી છે અને પવન બહુ છે ને ઠંડો જાવ પતરા ઉપાડીને કૈસલાની કાઢી છે પણ લાસ્ટ ટાઈમ પેલી બાજુ જ્યાં ગયા હતા ને જગ્યાએ એ પાણી ભર જ રહ્યું એ ખાલી ચૂર હતી આ
કાંઈ છે પથરામાં જ કાઢી કસરને પણ મોટી મોટી મળે છે. કાંઈ વાંધો નહીં, અમે હાગરું તો થઈ ગયું છે, વાંધો આવી જાય. બધું મોટો બધી કોપડો છે, કોપડો. क्या बता गोब्दो बता ओहो मोटो गोब्दो તો આ છે ને નાગવાજી ભાઈઠું છે એમાં આવી ગયા સમી ઓછા કચલા મળે આમાંથી પહેલી બાજુ ઘણા મેલા અમને અમારો પેલો તો જો ને પર ખબર ખીચા પાડીશ કે હું ભરીશ કે આડનો પથરા ઉપાડી પડીને તો ચાલો કચલા મેં કાઢી લીધા છે હવે જો તમે બતાવું આ થેલો ભરાય થેલો તો બતાવે આ ક્યાં ભાગતો હે આ તો બોમ્બેનું મરીન ડ્રાઈવ જોયું છે જો મોટા મોટા ઓલા ડગડા રાખેલા આ વાસી રે હાલ હું કોઈ વાસી રે અમને જો આમાં કેટલું ઊંચું છે હવે તો સર અમારા મોઢા ચડી ગયા આખા તો જો ફ્રેન્ડ્સ કેટલા અમે કચલા પકડી લીધા છે મોટા મોટા આ વખતે તો મળેલા છે થેલી ભરાઈ ગઈ અમારી અડધી તો જો અડધી થેલી ભરાઈ ગઈ છે હવે કહેલા મેં કઈ ફીરા કરી દીધો તો ચલો હવે અમે છે ને નીકળીએ હવે કારણ કે કચલા હવે ગોટી લીધો છે અને પાણી ભર થઈ ગયું હવે અમીને છે ને ત્યાં ડગો કરી ચાલશે મેપ મારો મેપો જે એપ્લિકેશન છે ને એમાં 6 વાગ્યા હતું ફૂલ ભર પાણી ખાવાનું ના ફૂલ ભર પાવાનું ભર ખાવાનું ઓર થવાનું છે સારા બાર નહોતું તો લગભગ 1.5 વાગ્યો ને તો પાણી ભર થવા થઈ ગયું ફેર લાગે છે હા તો હેલો ફ્રેન્ડ્સ હવે અમે પરતથી નીકળી ગયા હતા અને બીચ ઉપરથી રસ્તામાં અમે છે ને તે પેલામાં રોકાયેલા છે સર્વિસ સ્ટેશન મોસમ જઈએ ને હવે ભીખા થશે તો એ આટો મારી લઈએ ચાલો એટલે વોશરૂમ જઈએ ને ફ્રેશ થઈ આવીએ કેમ કે આ ખબર નહીં ક્યાં સર્વિસ સ્ટેશન આવ્યું છે આપણે તો મોબાઈલમાં પહેલા હતા ડ્રાઈવર અલગ ચલાવવાનો અમરેલી उसके सर्विस स्टेशन તો ચલો અમે છે ને ટેક અવે લઈ લીધું છે કારણ કે એમાં સ્પેસ નથી બેવા માટે ઘરે અમે કીધું ગાડીમાં ખાઈ લેવું તો એક યોગેશ પાસે છે જબલું ને એક આપણી પાસે છે તો ચલો ભાઈ ગાડીમાં આરામથી બેસીને ખાઈ લઈએ હેલો ફ્રેન્ડ્સ અમે ઘરે હવે આવી ગયા છે અને હવે તમને મેં બતાવી છે ગાર્ડનમાં છે ને આવીને જે ટબ ને બધું રેડી કરી નાખ્યું છે તો અમે ડબલ ડેકર બનાવી છે તો તમને બતાવી કેટલી અમે કેટલી લાવ્યા છે તારી ચપ્પલ પે આ ટબ છે હાલો ઓપન કરાને પેલા બકેટ હા જો આ આપણે બકેટ આખી ભરાઈ ગઈ છે હવે આમાં ઠલવા હે એમ ડાયરેક્ટ નીકળે નહીં કઈ ડુલસી આજે તમારો મોડી પર ગયા હતા એટલે સાથે વાહ મોડી પર શાબાશ તો કેટલી અમે કસલી લઈ આવ્યા છે આની તો નાની નાની બધી ભર લીધી અરે બે મોટી લાસ્ટ કિને પહેરાવું નાની કાઢને કિસી બોલા ડોલચી કાઢને ઉને કર દીધલા આઢો માર લઈ જવાનો છે આ ગોગદો એ જીવેશ લઈ દો જો પાણી મને પણ નહીં ડોલ મોટી હું કાઢીને લેવો તો સોખા ખાલી જો આ જી ગોબદો જીવે છે જ્યાં તો આપણે આટલી કસલી છે ને લઈ આવ્યા છે જો ટબ ભરીને છે ને તો હવે આને વોશ કરીને પછી આને ભાગલા ભરી નાખીએ હવે એલા મુ ખબર તે ક્યાં મૂકી તો હલો ફ્રેન્ડ જો એક એક ભાગે આટલી આવી છે આ લગભગ 3 ઘર જે ઘરના ભાગની થઈ જાય એટલી આવી છે એક આપન છે આકાશભાઈના ભાગને લઈ લીધી છે
મોટા મોટા મારે તો છે જો. હે આ તો મોટા મોટા છે હા બધી મોટી છે તો ચલો એ મારો છે આ તારો છે તો હલો ફ્રેન્ડ્સ બધાને ભાગને આપી દીધી છે હવે બધું ધોઈ હમારીને મૂકી દે કેમ કે આજે તો પકાવવાનો વારો આવે નહીં અને કાલે પકાવવાનો વારો છે તો હવે હલો બધું હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય